જૂનાગઢ મધુરમ વિસ્તારની મહિલાઓનો રોડ રસ્તા મામલે મનપા ખાતે હલ્લાબોલ, તાળી વગાડી અને થાળી વગાડીને કર્યો અનોખો વિરોધ। સ્ટોરી રિપોર્ટ બાય પ્રકાશ દવે, જૂનાગઢ। મારું નામ મીનાબેન ધીરુભાઈ સોલંકી છે। અમે મધુરમ વિસ્તારમાંથી આવીએ છીએ, શીતલનગરમાં રહીએ છીએ। અમારો રોડ 2 વર્ષથી આમનામ ખાડા ટેકરામાં અમે બધાએ હાલીએ છીએ। અમારે છોકરીઓ બધાને રિક્ષા કોઈ આવતી નથી। અમારા ગઈઢા બુઢા બીમાર થયા હોય તો અમારે કેમ લઈ જવા? અમે 2 વર્ષથી આમનામ અમે હેરાન થઈએ છીએ। અમારા કોર્પોરેટર છે ધર્મનભાઈ ડાંગર, જ્યારે ચૂંટણી હોય ત્યારે ધર્મનભાઈ ડાંગર આવે છે, હાલો ભજીયા ખવડાવે, હાલો આઈસ્ક્રીમ ખવડાવીએ, અને પછી કોઈ ધ્યાન દેતું નથી અમારા ઉપર। અને અત્યારે અમે કમિશનર સાહેબને મળવા આવ્યા છે। 2 વર્ષથી અમારો રોડ નથી, એટલા માટે અમે મળવા આવ્યા છે। અને સાહેબે અમને એમ કીધું છે કે તમારો રોડ, અમારે સોસાયટીનું નામ ધર્મનભાઈ આપ્યું જ નથી। તમારા કોર્પોરેટરે અમારા સોસાયટીનું, તમારી સોસાયટીનું નામ લિસ્ટમાં નથી આપ્યું। એનું કારણ શું? અમારી સોસાયટીનું નામ કેમ નથી આપ્યું? બધી આખા મધુરમની સોસાયટીના નામ છે, અમારી સોસાયટીનું નામ કેમ નથી? અત્યારે જૂનાગઢ મહાનગરપાલિકામાં ભૂગર્ભ ગટર અને પાણીના કામો ચાલી રહ્યા છે। સાથે સાથે જે જગ્યાએ કામગીરી પૂર્ણ થઈ છે ત્યાં રોડ રસ્તાના કામો પણ પૂરજોશમાં ચાલુ છે। મધુરમ વિસ્તારમાં ઘણી બધી સોસાયટી અને ગલીઓમાં આપણે રોડના કામ હમણાં પૂર્ણ પણ કર્યા છે અને અત્યારે અમુક જગ્યાએ ચાલુ પણ છે। એમની રજૂઆત હતી કે જે એમનો વિસ્તાર છે ત્યાં રોડની કામગીરી શરૂ કરવામાં આવે। આ બાબતે હકીકત એવી છે કે ત્યાં ભૂગર્ભ ગટરનું કામ થોડા સમય પહેલા જ પૂર્ણ થયું છે। શરૂ થયેલું પણ જે તે કારણોસર ત્યાં અટકાવી દેવામાં આવ્યું હતું અને પછી હમણાં એ કામગીરી પૂર્ણ થઈ શકી છે અને અત્યારે ત્યાં ગેસની પાઇપલાઇનનું કામ ચાલુ છે। એમાં અમુક કનેક્શન સપાઈ ગયા છે, અમુક કનેક્શન્સ બાકી છે। એટલે 2025-26ના જે આયોજન આપણે કરેલું હતું એમાં આ વિસ્તારનો સમાવેશ, એટલે કે આ પર્ટિક્યુલર સોસાયટીનો સમાવેશ નહોતો થયેલો। એટલે જે હવે આગામી વર્ષનું જે હમણાં એપ્રિલ મહિનામાં જે આયોજન થશે એમાં આપણે એનો સમાવેશ કરીને અને પછી કામગીરી પણ ઝડપથી પૂર્ણ કરવાની એમને ખાતરી આપવામાં આવી છે। મુખ્ય કારણ એ હતું કે ત્યાં કામ ગટરના અને પાણીના ચાલુ હતા, એ હમણાં જ પૂર્ણ થયા છે। એટલે એ આપણે જે રસ્તો છે મોટરેબલ તો કરી દેવામાં આવ્યો છે, તેમ છતાં પણ એમની રજૂઆત ધ્યાને લઈને ફરીથી જો એમને લાગતું હશે તો ફરીથી પણ મોટરેબલ આપણે કરવાના છીએ અને ત્યારબાદ જેમ મેં કીધું એમ આપણે નવા આયોજનમાં લઈને એને પૂર્ણ પણ આપણે કરી આપીશું।